છે રસોડાના દરવાજા બંધ કરી દેજો. પાત્રવાળું બંધો. હા, પધરાવા વાળું બંધ. અને મોંઘા મહેમાનનું નક્કી ન હોય, ગમે ત્યાં આવે. એને આપણે ટાઈમ આપ્યો એ ટાઈમે કોઈ દી આવે જ નહીં, એ એના ટાઈમે જ આવે. એટલે અહીંયા ગમે તેટલી ઉતાવળ કરીએ તો એના ટાઈમે જ આવે. પ્રાર્થના કરીશું કે વહેલા આવજો ટાઈમે, એટલે અમારું બધું હચવાઈ રહે. પણ આ તો ન આવે તોની વાત છે. આ તો બપોર પછીનો આ લોકોનો કાર્યક્રમ હતો, તમારે બધાને જવાનું. કે મારે આજ તો 2 સત્રની જ કથા કરવી હતી. હા, નંદોત્સવ મને 2 સત્રમાં જ કરવો હતો. પણ મેં કીધું હવે તમે, પ્રહલાદ ચરિત્રની કથા છે વાલા વૈષ્ણવો. ભગવાનમાં શ્રદ્ધા કેટલી અતૂટ. પેલો સંદેશો આ ભક્ત પ્રહલાદની કથામાંથી આપણને મળે છે કે હિરણ્યકશિપુ રાક્ષસ હતો, છતાં પણ ઉપાસના કરવા બેઠો હતો, ધ્યાન ધરવા બેઠો હતો. જો રાક્ષસ જેવા રાક્ષસ પણ ભગવાનનું ધ્યાન કરવા બેસતા હોય, ભગવાન મળતા હોય, તો આપણે ક્યાં રાક્ષસ છીએ? કેમ પરમાત્મા મળે નહીં આપણને? તો પેલો ઉપદેશ એ હતો. બીજો ઉપદેશ, હિરણ્યકશિપુના શરીરને જીવડાઓ ખાઈ ગયા હતા, હાવ અંદરથી હાવ ફોફલું કરી નાખેલું. છતાં એ સમાધિમાંથી બહાર નહોતો આવ્યો. 100 વર્ષ સુધી એને તપશ્ચર્યા કરી અને ભગવાન બ્રહ્માને પ્રસન્ન કર્યા. પણ કરુણા એ થઈ કે 100 વર્ષ સુધી જેણે બ્રહ્માની ઉપાસના કરી, બ્રહ્મા મળ્યા, વરદાન માગ્યું, તો એ વરદાનનો એણે ગેરઉપયોગ કર્યો. માણસ પોતાની અથાગ પ્રયત્નથી સંપત્તિ ભેગી કરે, સંપત્તિ ભેગી થયા પછી એ માણસ એ સંપત્તિનો દુરુપયોગ કરે તો એ સુખી ન બને કોઈ દિવસ. સંપત્તિને સદમાર્ગે વાપરવી જોઈએ. એને ગેરઉપયોગ કર્યો, દુઃખી થયો. બધાના યજ્ઞ બંધ કરાવ્યા. પ્રહલાદજી મહારાજને ભણવા બેસાડ્યા. પ્રહલાદને ભણવા બેસાડ્યા એ સમયે પ્રહલાદ માના ઉદરમાંથી તૈયાર થઈને આવ્યા હતા. અને એક વાત તો ચોક્કસ છે કે જે બાળક વર્ગમાં તૈયાર ન થાય, એના કરતાં વધારે બાળક એની માના ગર્ભમાં તૈયાર થાય છે. માટે બાળક ગર્ભમાં હોય ત્યારે એને તૈયાર કરીએ. પ્રહલાદજી મહારાજ અતિ તેજસ્વી હતા. એક વખત ગુરુજી ભણાવે તરત યાદ રહી જાય. શંડામર્કના આશ્રમની અંદર રહેલા એને અભ્યાસ કરાવનારા એ, પણ જ્યારે ગુરુદેવ બારગામ જવાના હોય ક્યાંય અને એ ભણાવવાની જવાબદારી જ્યારે પ્રહલાદને સોંપવામાં આવે, ત્યારે ગુરુજીએ ભણાવ્યું તો એ ન ભણાવે, પણ માના ઉદરમાં, જે નારદજીના આશ્રમમાં 100 વર્ષ પ્રહલાદજી માના ઉદરમાં રહ્યા છે. નારદજીએ કયાધુને વરદાન આપેલું ઈચ્છા પ્રસૂતિનું, કે તને જ્યારે ઈચ્છા થશે ત્યારે તું તારા બાળકને જન્મ આપી શકીશ. હિરણ્યકશિપુ જ્યારે વ્રત કરવા જાય છે, ઉપાસના કરવા, તપ કરવા માટે નીકળે, ત્યારે ઇન્દ્ર કયાધુને મારવા આવે છે, પણ નારદજીએ બચાવ્યા છે. તો નારદજીના મુખમાંથી જે સત્સંગ નીકળેલો, એ સત્સંગ આનામાં નીવડેલો, એટલે એ બાળકોને એ શીખડાવે. એકવાર હિરણ્યકશિપુએ પૂછ્યું પ્રહલાદને કે બેટા, તું ભણે એમાં તને સારું શું લાગ્યું? તો કે પિતાજી, આ સંસાર અંધારા કૂવા જેવો છે, એમાં પડીને આત્મહત્યા કરવી એના કરતાં મારા નારાયણને ભજી લેવાય. નારાયણનું નામ આવ્યું એટલે ક્રોધ આવ્યો. ક્રોધે ભરાઈને કાઢી મૂક્યો એને. બીજી વખત બોલાવ્યો તો બીજી વખત પ્રહલાદે એ જ જવાબ આપ્યો, પિતાશ્રી, આ સંસારમાં નવધા ભક્તિ કરાય અને મારા ઠાકોરજીને રાજી કરાય, બીજું કાંઈ કરાય નહીં. કાઢી મૂક્યો. આવું વારે વારે થતું રહ્યું. ભગવાનનું નામ લેતા લેતા એને જોઈ ગયો હિરણ્યકશિપુ, એટલે નક્કી કર્યું કે આ છોકરાને હવે રાખીને શું કરવો છે. એને મારી નાખવાના કેટલા પ્રયત્નો કર્યા. પાણીમાં ફેંકી દીધો, પર્વત ઉપરથી ફેંકવામાં આવ્યો, હાથીના પગ નીચે કચડાવવામાં આવ્યો, ઝેર ખવડાવ્યું, સર્પના ડંખ દેવડાવ્યા, પણ પ્રહલાદનો વાળ વાકો ન થયો. કારણ, જેને રામ રાખે એને સંસારમાં કોણ ચાખ્યા દુનિયામાં? જેને ભગવાનમાં ભરોસો જ એટલો હતો, પ્રભુનો ભરોસો એટલો હતો.
એક વખતના સમયે પ્રહલાદને બોલાવી અને સાંજનો સમય હતો, વૈશાખ મહિનાની અંજવાળી 14. પ્રહલાદને પૂછ્યું, ક્યાં છે તારો ભગવાન? પ્રહલાદે કીધું, પિતાજી ક્યાં છે ન પૂછો, ક્યાં નથી મારો ભગવાન. હરિવ્યાપક સર્વત્ર સમાના. મારા પ્રભુ બધીએ છે. આ સ્તંભમાં છે તારો નારાયણ? હા છે. તમને નથી દેખાતો? છે એટલું કીધું, પણ એ બોલાયું ક્યારે? પ્રહલાદને ભરોસો હતો ભગવાનમાં કે હું કહું આમાં છે તો મારો નારાયણ આમાંથી પ્રગટ થશે. जिसको तेरा भरोसा, जिसको तेरा सहारा, जिसको तेरा भरोसा, जिसको तेरा जिसको तेरा भरोसा, जिसको तेरा सहारा, जिसको तेरा भरोसा, जिसको तेरा सहारा, मझधार क्या करेगा, मझधार ही किनारा, मझधाર क्या કરે. જેને ભગવાનનો ભરોસો છે એના માટે ઊંડો દરિયો પણ કિનારો થઈ જાય છે. मझधार क्या करेगा, मझधार ही किनारा, मझधार क्या करेगा, मझधार ही किनारा, जिसको तेरा भरोसा, जिसको तेरा सहारा, जिसको तेरा भरोसा, जिसको तेरा सहारा, तेरी कृपा से मोहन भक्तों की नाव चलती, तेरी कृपा से मोहन भक्तों की नाव चलती, तूफान हो या आंधी उनको तो राह मिलती, तूफान हो या आंधी उनको तो राह मिलती, हाजिर हुआ तू हरदम भक्तों ने जब पुकारा, हाजिर हुआ तू हर पल भक्तों ने जब पुकारा, जिसको तेरा भरोसा, जिसको तेरा सहारा, जिसको तेरा भरोसा, जिसको तेरा सहारा,
मझधार क्या करेगा, मझधार ही किनारा, मझधार क्या करेगा, मझधार ही किनारा, जिसको तेरा सहारा, जिसको तेरा सहारा। જેને ભગવાનનો સહારો હોય, જેને ભગવાનમાં ભરોસો હોય, આ દુનિયાનો માણસ તમારો ભરોસો તોડી શકે, પણ પરમાત્મા તમારો ભરોસો નહીં તોડે કોઈ દિવસ. એકવાર 100% ભરોસો કરી તો જુઓ એના ઉપર, પછી જુઓ કેટલો ભરોસો હશે નરસૈયાને કે આખી નાગરી નાચને જમવાનું આમંત્રણ દઈ અને બપોર સુધી ઓલા ભક્તજનની હાટડીમાં બેહીને હરે રામ ગાયા કરે અને અહીંયા હોનાના વાટકામાં થાળીમાં ભગવાન જમાડીને વયા જાય. આ ભરોસો કામ કરે છે વાલા ભક્તજનો, આ ભરોસો કામ કરે છે. અરે નરસૈયાનું છોડો, હું મારું તમને કહું, આ કથામાં તમારા બધા પાસેથી અડધા જ પૈસા લેવાનું નક્કી કર્યું ને તો કોઈ યજમાન નહોતું. વિનુભાઈ 14,000 બદલે 7,000 રૂપિયા જ લેવાનું નક્કી કર્યું ને ત્યારે કોઈ યજમાન નહોતું, પણ ભરોસો હતો ઠાકોરજી બધું પૂરું તો કરશે, ભરોસો હતો. અને એ જ ભરોસાના પ્રભાવે તમે જુઓ શું ખામી રહી, કયો લ્યો મને. આવે છે જેને ભગવાનમાં ભરોસો છે એનું કોઈ દિવસ ક્યાંય ગાડું ઊભું રહ્યું એવો હજી સુધીમાં દાખલો છે નહીં. બોડાણા ગાડું લઈને ગયા દ્વારકા તો કેટલા દિવસે પહોંચ્યા, પણ ભરોસો હતો તો વળતા ગાડું અડધી રાતમાં પૂગી ગયું. રાત્રે નીકળ્યા અને સવારનો સૂર્ય ઉદય થાય એના પહેલા ફરી પાછા ડાકોરમાં પહોંચી ગયા. કેમ? બોડાણાને ભરોસો હતો, મારો ઠાકોરજી મારું ગાડું ચલાવે છે. ખીચામાં 1 રૂપિયો નહોતો અને 2018માં સંકલ્પ કર્યો તથાસ્તુ વિદ્યાપીઠ બનાવી. આજે જેટલા લોકો, કદાચ હું માનો ત્યાં સુધી લગભગ આમાંથી 75% લોકો એવા છે જેને તથાસ્તુ વિદ્યાપીઠના દર્શન કર્યા હશે. 1 રૂપિયો ખીચામાં નહોતો સંકલ્પ કર્યો હતો. આજે આપ સૌ લોકો જોઈ રહ્યા છો કે આ વ્યાસપીઠ ઉપર ભરોસો રાખીને સંકલ્પ કર્યો હતો. આ ઠાકોરજીએ કેટલું નિર્માણ કરાવરાયું છે, કેટલું નિર્માણ કરાવરાયું, અને હજી કંઈ બનતો છે જ નહીં. શરૂઆતમાં તો ભવાનભાઈ એટલા મને ખીજાય ને કે તમે થોડાક એનું રોને કે આટલું બધું કેમ કરશો, પણ એક ઘટના એવી ઘટી તો મને નહીં આવે. પણ માને કેવું છે એટલું તમને કે જે તથાસ્તુ ઊભું થયું છે એ આ શરીરે કાંઈ નથી કર્યું, આ ઠાકોરજીએ કર્યું છે બધું, આ ભગવાને કર્યું છે, એના ઉપરના ભરોસાએ કર્યું છે. આ સુધીમાં એક પણ માટે 20 મિનિટ લાગે, પણ કાળા વાળને ધોળા કરવા હાટું 20 વર્ષ જોઈએ છે વાલા વૈષ્ણવો, 20 વર્ષ જોઈએ છે, તઈ ધોળા થાય છે. નાક બાકી રહ્યું, સૂંઢ બાકી રહી, અને થયું હવે હું મરી જઈશ. જીવ શ્વાસ જ્યારે રૂંધાવા લાગ્યો પછી ભગવાનને યાદ આવ્યા. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे, गोविंद राखो शरण अब तो जीवन हारे. 4 प्रहर युद्ध भयो લઈ ગયો મજધારે, 4 પ્રહર યુદ્ધ भयो લઈ ગયો મજધારે, नाक कान डूबन लगे कृष्ण को पुकारे, नाक कान
થયું કે હવે મરી જઈશ, ત્યારે જે અંદરથી અવાજ નીકળ્યો છે, અને ભયમાં જે ભગવાનને યાદ આવે એવા પ્યોર ક્યારેય યાદ ન આવે. ભયમાં જે ભગવાન યાદ આવે એ 24 કેરેટ, 24 કેરેટ. જેવું લીધું તું એવું જ દઈ આવો, હવે તો નામે નથી લેવાય એવું. તોય દુઃખમાં જે ભગવાન મગરનું મસ્તક કાપ્યું, હું નામનો ગંધર્વ પ્રગટ થયો, હાથીને સ્પર્શ કર્યો, ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા પ્રગટ થયો, અને બંનેનો મોક્ષ કર્યો. ભગવાનનો અવતાર જ ભક્તોના ક્લેશને હરવા માટે થઈ રહ્યો છે. આ બંનેને શ્રાપમાંથી મુક્ત કર્યા. હું નામના ગંધર્વને દેવલ ઋષિનો શાપ હતો, અને ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાને અગત્ય ઋષિનો શાપ હતો. આ બંનેનો શાપ હતો. બેવને ભગવાને શાપમાંથી, ભગવાન નારાયણ ખૂબ રાજી થયા કે મારું અડધું કામ પતી ગયું, હવે ખાલી માપવાનું કામ બાકી રહ્યું. અને પછી ગુરુદેવે ના પાડી એવું સંકલ્પ નહીં કરાવવું, એટલે ભગવાન પાસે આવીને ભગવાનને કીધું, પ્રભુ તમે બ્રાહ્મણ છો, સંકલ્પ તમે કરાવી દો. ગુરુદેવ જરા ક્રોધે ભરાયા છે, એ નહીં કરાવે. ભગવાને સંકલ્પ કરાવ્યો, અને જળ આમ નીચે મૂકવા જાય તો એ જ સમયે પરમાત્માનું મસ્તક આકાશને આંબ્યું છે. ભગવાન વિરાટ સ્વરૂપમાં પ્રગટ થયા છે. બલિરાજા ભગવાનના ચરણારવિંદમાં 2 હાથ જોડીને નતમસ્તક થઈને બેસી ગયો. ભગવાને એક ચરણમાં આકાશ લોકને માપ્યું, બીજા ચરણમાં આ પૃથ્વી લોકને માપ્યું, અને પછી બલિને પૂછ્યું કે બલિ મને બતાવ, હવે ત્રીજું ચરણ ક્યાં રાખું? તારો 3 ડગલાનો સંકલ્પ છે. જીવનમાં મનોરથ કરવો, સંકલ્પ ન કરવો કોઈ દિવસ. મનોરથ પૂરો થાય તોય વાંધો નહીં, ન થાય તોય વાંધો નહીં. સંકલ્પ કર્યા પછી એને પૂરો કરવા માટે તમારે દોડવું પડે છે. માટે બને ત્યાં સુધી આપણે વૈષ્ણવી ભાષા મનોરથ કરવાનો, પૂરો કરે તો એની મરજી, ન કરે તો એની ઈચ્છા. તો ભગવાને કહ્યું કે ત્રીજું ચરણ ક્યાં મૂકું? નહીં તો નર્કમાં જઈશ, નહીં તો નર્કમાં જઈશ. પછી બલિરાજાએ કહ્યું, ભગવાન મારું બધું તમને આપી દીધું છે, પણ હજી હું કોઈનો થયો નથી, એટલે કામ કરો, તમારું ત્રીજું ચરણ મારા મસ્તક ઉપર પધરાવો અને મને 3 ડગલા જમીનના સંકલ્પમાંથી મુક્ત કરી દો નાથ. ભગવાનને ત્રીજું ચરણ બલિરાજાના મસ્તક પર પધરાવ્યું, પાતાળમાં ઉતાર્યો, પાતાળનું રાજ્ય આપ્યું. ભગવાને કીધું તારે જે જોઈતું હોય તે માગી લે. બલિરાજાએ કીધું કે કામ કરો, તમે જ રોકાઈ જાઓ, મારા દ્વારપાળ બનીને મારી રક્ષા કરો. ભગવાનને જ માગી લીધા. લક્ષ્મીજીએ નારદજીને પૂછ્યું, ભગવાન ગયા હજી આવતા નથી? નારદજી કીધું હવે આવશે નહીં. કેમ? એ કઈ તો નોકરીએ રહી ગયા ને પાતાળમાં. પણ કેમ? તો કે તમારો ખર્ચો પોહાવો જોઈએ ને. પછી નારદજીએ કહ્યું કે માં તમે જાઓ અને બલિરાજાને રાખડી બાંધો, અને એ રાખડીના બદલામાં તમને કંઈ માગવાની જો વાત કરે તો તમે એની પાસેથી ભગવાનને છોડાવી લેજો, નહીં તો ભગવાન છૂટે એમ નથી ત્યાંથી. લક્ષ્મીજી આવી અને બલિરાજાને રાખડી બાંધી, અને એ રાખડીના બદલામાં ભાઈએ કંઈક આપવા માટે કહ્યું, એટલે એને ભગવાનને માગી લીધા. પરમાત્માને દ્વારપાળમાંથી છોડાવ્યા. ભગવાન રાજી થયા, પ્રસન્ન થઈને નીકળે છે. અને એવા સમય ફરી પાછું ભગવાને કહ્યું કે તારે કંઈ જોઈતું તો માગી લે. બલિરાજાએ એટલું કીધું, પ્રભુ એક કામ કરો, જે પ્રેમ મને તમારા પ્રત્યે છે એ તમારા ચરણારવિંદમાં બધી જ પરિસ્થિતિમાં એ પ્રેમ આમને આમ રહે એવી કૃપા કરો મારા ઉપર. સાચો ભક્ત એને જ કહેવાય, સાચો સેવક એને જ કહેવાય, સાચો દાસ એને જ કહેવાય કે સામેવાળાના તમારા ગુણ જોઈને તમે જેટલો પ્રેમ કરી શકો છો, એ ગુણ જોતા જોતા પણ તમને એનો દુર્ગુણ દેખાય છતાં પણ તમને એનામાં ભાવ ઓછો ન થાય તો સમજવું હવે આપણી ભક્તિ બરાબર પાકવા આવી છે અહીંયા. નકર આપણને જ્યાં સુધી ગુણ દેખાય ત્યાં સુધી પ્રેમ ઉત્પન્ન થાય, દુર્ગુણ દેખાય એટલે નીકળી જાય આપણે. દુર્ગુણમાં પણ તમે પ્રેમ કરતા રહો, એ તમારો સાચો પ્રેમ છે. નહીં તો પ્રેમીની નજર તો એક જ હોય કે જ્યાં સુધી તમે પ્રેમ કરો ત્યાં સુધી એનો દુર્ગુણ પણ તમને ગુણ દેખાય, અને તમને નફરત થઈ જાય પછી એનો ગુણ પણ તમને દુર્ગુણ દેખાવા લાગે. આ દુનિયાની નિયમ છે. તમને જે ગમે છે એની બધી જ વાત તમને ગમે, પણ તમને એ ન ગમે પછી એની એકેય વાત તમને ન ગમે. કે બધી વાત સારી હોય.
આપણી ભાષામાં મોહભંગ થઈ જાય, સંક્ષિપ્ત કાળમાં મોહભંગ થઈ જાય. તો બલિરાજાએ ભગવાન પાસે પ્રેમ માંગ્યો, પરમાત્મા આશીર્વાદ આપી અને ગયા છે કે આવતા મનવંતરમાં હું તને ઇન્દ્ર બનાવીશ. કારણ પોતાનું બધું જ આપી દીધું, સર્વસ્વ પરમાત્માને, તન, મન અને ધન, 3 ડગલામાં તન, મન અને ધન આ બધું જ ભગવાનને અર્પણ કરવાની ભાવના. એટલે 3 ડગલા જમીનની આ કથા અહીંયા બતાવી છે. રોટી, કપડા ઓર મકાન, આ બધું જ ભગવાનને આપી દેવાની કથા. જેમ બલિરાજાએ ભગવાનને બધું આપી દીધું, એમ આજે મેં કીધા વગર તો તમે વૃંદાવનમાં આવ્યા છો તો તમારી સંપત્તિ પણ સારી હશે. તો સારી સંપત્તિ આ ગરીબ ઘરના છોકરાઓ માટે વપરાય, એના માટે તમે બધા પ્રયત્ન કરજો. આપણી પાસે હજી 3 દિવસની બાકી આ સેવા બાકી 3 દિવસ આપણી પાસે છે. એ 3 દિવસમાં આપણે આ તથાસ્તુમાં આ છોકરાઓ માટે આપણે સેવા કરી તો અહીંયા અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. અન્ય ક્ષેત્રમાં પાપ કરો અને તીર્થમાં જેમ ધોવાઈ જાય એમ અન્ય ક્ષેત્રમાં તમે પુણ્ય કરો, જેટલું પુણ્ય મળે એમ તીર્થમાં જઈને તમે દાન કરો તો એનું અનેક ગણું તમને પુણ્ય આવા તીર્થ સ્થાનમાં મળતું હોય છે. માટે આપણે આપણી જેવી કેપેસિટી, આપણને તો ભગવાન આપ્યું હોય તો આપણે 5 બેન્ચીસ લખાવીએ, કોઈ 1 લખાવે, કોઈ અડધી લખાવે, પણ આપણી કથા પૂરી થાય એના પહેલાં તમને પ્રાર્થના છે મારી બધાને કે આપણી અહીંયા 320 બેન્ચીસની સેવા અહીંયા પૂરી થાય એવી બધા સહયોગ કરજો. અને તમે નહીં આપો તો ઓલાને કઢાઈ લેતા આવડે છે. ઓલા એટલે મારી વાત નથી હો, ભગવાનની વાત છે. એણે આપેલી સંપત્તિ જો એના કામમાં ન વાપરો તો મેં ઘણી વાર કહ્યું છે કે લોભીના ખીચામાંથી 2000ની નોટ બીજો નાખી દે આરતીમાં. તો એ અષ્ટમ સ્કંદમાં ભગવાનને બધું જ આપી દેવાની. ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયેત. તો આવી સેવા ભગવાનની બલિરાજાએ કરી, એ કથા બતાવી. અષ્ટમ સ્કંદને વિશ્રામ કર્યો. 9મ સ્કંદની અંદર મનુ મહારાજના દીકરા શરિયાતીની દીકરી સુકન્યા, એના લગ્ન ચ્યવન ઋષિ સાથે થયા. મનુ મહારાજના એક દીકરાનું નામ હતું નભગ, એમાંથી નાભાગ થયા. એક અમરીશ નામના રાજા હતા જેમણે ભગવાનની એકાદશીનું વ્રત કર્યું અને પરમાત્માને પામી ગયા. ત્યાર પછી સગર ચરિત્રની કથા છે જેમાં 60,000 સગર પુત્રોને કપિલ મુનિના ક્રોધાગ્નિથી બળી અને ભસ્મ થયેલા. તો એના ઉદ્ધાર માટે ભગીરથ રાજા દ્વારા ગંગાનું અવતરણ થયું. અંશુમાન, દિલીપ અને ભગીરથ આ 3 પેઢીએ ભગવતીમાં ગંગાની ઉપાસના કરી, ત્યારે માંડ કરીને માં ગંગાનું અવતરણ થયું અને 60,000 સગર પુત્રોનો ઉદ્ધાર થયો એની કથા. અને 60,000 સગર પુત્રોનો ઉદ્ધાર થયો એની કથા બતાવી. સગર ચરિત્રમાં આગળ જતા રામચરિત્રની કથા છે કે એ જ વંશમાં આગળ જતા સૌદાસ થયા, સૌદાસને ત્યાં ખટવાંગ થયા. ત્યાર પછી એના જ વંશમાં આગળ જતા રઘુ થયા, રઘુને ત્યાં પૃથુશ્રવા, પૃથુશ્રવાને ત્યાં અજ થયા, અજને ત્યાં દશરથ, અને દશરથને ત્યાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ પધારે. એ રામચરિત માનસની કથા 2 અધ્યાયમાં અહીંયા આપી છે. એટલે ખાલી જન્મની જ કથા લઈ અને મારે તમને ગોકુળમાં લઈ જવા છે. અને આમ જુઓ આજે કેટલો સુભગ સમન્વય. આજે પણ અહીંયા નંદ મહોત્સવની કથા અને બપોર પછી કેટલાય લોકો ગોકુળ જવાના છે. બધા ફરવા જશે, કારણ કે આપણે તો તીર્થમાં ફરવા જાય છે ને. હવે યાત્રા બંધ થઈ ગઈ ને. યાત્રા કરવા જાય એ માણસ પોતાનો ભાર મૂકવા જતો હોય એને યાત્રા કરવા ગયો કહેવાય. આપણે તો તીર્થમાં જઈને નકરું શોપિંગ જ કરીએ, મંદિરે પજ જાય, પહેલા બજારમાં ઉભા રહી જાય. જાણે આપણા ગામમાં કે આપણા શહેરમાં કંઈ મળતું જ ન હોય. અહીંથી ઉપાડીને જાહે અને પછી રેલવે સ્ટેશન ઉતરીને કહે લે મારી એક થેલી તો ભૂલાઈ જ ગઈ ક્યાંક. સૌથી વધારે મજા એ હોય કોકનું ભૂલાઈ ગયું હોય ને કંઈક, પછી મજા હોય. તો 2 અધ્યાયમાં રામચરિત માનસની કથા છે. એટલે ખાલી રામ જન્મની કથા લઈને નીકળી જઈએ આપણે, કારણ કે મને ખબર છે રામાયણ તમને બધાને આવડે પણ છે અને બહુ સારી રીતે તમને બધાને આવડે છે. એ તો ખબર છે મને. રામ ભગવાનની રામાયણ નહીં આવડતી પણ ઓલી તો આવડે જ છે. તો ભગવાન સુખદેવજી મહારાજ
બાબા ગૌસ્વામી તુલસીદાસજી મહારાજની કલમથી લખાયેલી ચોપાઈઓને ગાતા કથાને ગાઈએ. અવધપુરી રઘુકુલમની રાઉ બેદ વિદિત તેહી દશરથ ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની હૃદય ભગતિ મતિ અયોધ્યાના રાજા દશરથ છે, જેના હૃદયમાં ભક્તિ અને મતિમાં સારંગ પાણી ભગવાનનું નામ પડ્યું છે. એ પરમાત્મા જેની ઉપાસના કરી રહ્યા છે, એ દશરથ રાજાને 3 પત્નીઓ છે, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રાજી. આ 3 પત્નીઓ હતા, પણ વૃદ્ધાવસ્થાનો સમય પ્રાપ્ત થઈ ગયો છતાં પણ એને ત્યાં બાળક નહોતા. એટલે એક વખતના સમયે મહારાજ દશરથને ગ્લાનિ થઈ, એટલે હું કોને કહું કે મારા અયોધ્યાનો કોઈ રાજા નથી. એટલે એક વખતના સમયે ચિંતિત થઈ વશિષ્ઠ બાપજી પાસે ગયા અને વશિષ્ઠ બાપજીને પ્રણામ કરીને કહેવા લાગ્યા, ગુર ગૃહ ગયા તુરત મહિપાલા ચરણ લાગી કરી વિનય, ચરણ લાગી કરી વિનય બિસાલા. બાપજીને પ્રાર્થના કરીને કહે છે કે મહારાજ, તમારા આશીર્વાદથી બધી જ પ્રકારના સુખ છે, પણ મારે અયોધ્યાનો વારસદાર કોઈ નથી, અયોધ્યાની ગાદીનો રાજા નથી. મારા વડવાઓથી કહેવાતું રઘુકુળ મારાથી ઊભું રહી જશે. ત્યારે વશિષ્ઠ બાપજીએ કહ્યું, ધર હું ધીર હોઈ સૂતચારી ત્રિભુવન વિદિત ભગત ભયહારી. રાજા, ધીરજ રાખો. આટલી બધી ઉતાવળ તમને શોભતી નથી. તમારા ઘરે એક નહીં 4 દીકરા થશે, ને એ પણ સામાન્ય નહીં, તમારી કુળની કીર્તિને 4 ચાંદ લગાડી દેવા થશે. પણ તમારે એના માટે યજ્ઞ કરાવવો પડશે, પુત્ર કામેષ્ટિ. અરે બાપજી, તમે જે કોઈ કરાવો. અને પછી વશિષ્ઠ બાપજીના કહેવા અનુસાર યજ્ઞ કરાવે છે. અને એ યજ્ઞમાં પુત્ર કામેષ્ટિ યજ્ઞ હતો. ભાવ સહિત મુનિ આહુતિ દિને હે. ભાવ સબર જ્યારે આહુતિઓ દેવાતી હતી, ત્યારે એ આહુતિમાં અંત કહેવાય છે કે બીડું હોમવાનો જ્યારે સમય આવ્યો તો ભગવાન પ્રગટ થયા, અને એ પરમાત્મા યજ્ઞ નારાયણ પ્રગટ થયા. એણે એક પ્રસાદનો પાત્ર વશિષ્ઠ મહારાજને આપ્યો, વશિષ્ઠ મહારાજે દશરથને આપ્યો, દશરથે કૌશલ્યાને આપ્યો. કૌશલ્યાને કઈ 2 ભાગ કર્યા પોતાના માટે, અને એ પોતાના 2 ભાગમાંથી એક ભાગ કરી અને 2 ભાગ એણે સુમિત્રાજીને આપ્યા. 3 રાણીઓએ પ્રસાદ ખાધો, અને એ પ્રસાદને લઈ અને 3 રાણીઓના ઉદરમાં એક નવી ચેતના આવી. એ ચેતનાઓને લઈ સમય વ્યતીત થવા લાગ્યો. 3 રાણીઓનું તેજ વધી ગયું. એમાં શિયાળો ગયો, ઉનાળો આવ્યો. ઉનાળો પણ ફાગણ મહિનો ગયો અને ચૈત્ર મહિનાની શરૂઆત થઈ. એ ચૈત્ર મહિનામાં અંજવાળિયા પક્ષની અંદર એકમ, બીજ, ત્રીજ આમ કરતા 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 9મીનો સવારનો સૂર્ય ઉદય થયો. 9મી તિથિ મધુમાસ પુનીતા શુક અભિજીત
મધ્ય દિવસ અતિ શીતન ઘામાં મધ્ય દિવસ અતિ શીતલ ઘામાં પાવન કાલ લોક વિશ્રામા પાવન કાલ લોક વિશ્રામ એવા સમયે તિથિઓ પણ ચાલતી હતી અને નવમીનો સૂર્ય મધ્યાંતરમાં પહોંચે એની પહેલા માં કૌશલ્યાના ઓરડામાં એક પ્રકાશ પથરાયો અને ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા છે. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. માં કૌશલ્યાના ઓરડામાં ભગવાન પ્રગટ થયા તો માએ ભગવાનને પ્રાર્થના કરી છે, ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌસલ્યા હિતકા